હેલો ફ્રેન્ડ્સ, જય દ્વારકાધીશ. તો સ્વાગત છે તમારું મારા કિચનમાં. અને આજે આપણે બનાવીશું ખૂબ જ ટેસ્ટી પાઉં રગડો, જેને બનાવવો ખૂબ જ સરળ છે. જો તમે પાઉં રગડો ક્યારેય પણ નથી ખાધો તો એકવાર મારી રીતે જરૂરથી બનાવજો. આ ટેસ્ટમાં એટલો બધો સરસ લાગે છે ને કે તમે વારંવાર બનાવશો. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. મેં અહીંયા લીલા વટાણા લીધા છે. આને 4-5 કલાક માટે પલાળશો એટલે એ પલળી જશે. વટાણાને મેં 2 થી 3 પાણીથી ધોઈ લીધા છે અને એ જુઓ પલળી પણ ગયા છે. અને અહીંયા મેં 2 નંગ મીડિયમ સાઇઝના બટેટા લીધા છે, જેને મેં કટિંગ કરી લીધા છે. મીડિયમ સાઇઝના જ કટિંગ કર્યા છે. હવે આપણે એક કુકરમાં જરૂર મુજબ પાણી લેશું અને એમાં આપણે વટાણા બટેટાને બાફવા માટે એમાં એડ કરશું. તો હવે આપણે એમાં અડધી ચમચી જેટલું નમક નાખશું અને અડધી ચમચી જેટલી હળદર નાખશું કે જેથી કરીને એનો કલર સારો આવે. હવે બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ. ત્યારબાદ કુકરનું ઢાંકણ ઢાંકી અને મીડિયમ ગેસ ઉપર આપણે એને 10 થી 15 મિનિટ માટે થવા દઈએ, જેથી કરીને વટાણા એકદમ સરસ રીતે બફાઈ જાય. હવે આપણે એક વાસણમાં વઘાર કરી લઈએ, જેમાં આપણે 2 મોટી ચમચી જેટલું તેલ ગરમ કરવા રાખી દઈએ. તેલની અંદર આપણે રાઈ જીરું નાખશું. રાઈ ચટકી જાય પછી એમાં થોડી આપણે ચપટી હિંગ નાખશું. અને હવે અહીંયા મેં લીલા મરચાં, આદું અને લસણ એ ઝીણું સમારેલું છે એ એમાં આપણે એડ કરી દઈશું. જો તમે લસણ ન ખાતા હોય તો ખાલી આદું અને મરચાં એ પણ સમારેલા નાખી શકો છો. હવે આપણે આદું, લસણ અને મરચાંને સાતળી લઈએ. ત્યારબાદ આપણે એમાં ઝીણી સમારેલી ડુંગળી એડ કરી દઈશું અને તેને પણ આપણે 1.5 મિનિટ સુધી સાતળીશું, ત્યાં સુધી આપણી ડુંગળી ટ્રાન્સપરન્ટ ન થઈ જાય. આ રીતે બનાવેલો પાઉં રગડો એટલો ટેસ્ટી બનશે ને કે તમે એમનેમ ખાશો તો પણ તમે ખાતા રહી જશો. મેં એમાં ચપટી મીઠું નાખ્યું છે, જેથી કરીને ડુંગળી સોફ્ટ થઈ જાય. આ રીતે રગડો કદાચ તમે ક્યારેય નહીં બનાવ્યો હોય તો વિડીયોને સ્કીપ કર્યા વિના એન્ડ સુધી જોજો, જેથી કરીને તમે એકદમ ટેસ્ટી રગડો તૈયાર કરી શકો. સાથે મેં 2 મીડિયમ સાઇઝના ઝીણા સમારેલા ટમેટાં નાખ્યા છે અને તેને પણ આપણે મિક્સ કરી લઈશું. તો હવે આપણે એમાં મસાલા કરી લઈએ. તો મેં અહીંયા અડધી ચમચી હળદર લીધી છે, ધાણા જીરું અને ચટણી. તો ચટણી તમે જે રીતે તીખું ખાતા હોય એ રીતે એમાં નાખવી. અને મેં અહીંયા અડધી ચમચી કાશ્મીરી લાલ મરચું લીધું છે કલર માટે, અને સ્વાદ પ્રમાણે નમક. હવે આપણે એ બધી વસ્તુને મિક્સ કરી લઈએ અને આપણે ટમેટાને પણ આપણે ચમચા વડે મેશ કરી લઈએ. હવે મસાલાને થોડીવાર તેલમાં સાતળવાના છે. આ રીતે સાતળવાથી મસાલાનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે. હવે આપણે બાફેલા વટાણા હતા તેને આની અંદર એડ કરી દઈશું અને બધી જ વસ્તુને બરોબર મિક્સ કરી લઈશું. રગડો તો તમે ઘણીવાર બનાવ્યો હશે, પણ પાઉં રગડાનો રગડો થોડોક અલગ અને થોડોક વધારે ટેસ્ટી હોય છે, જે ખાવામાં બહુ જ સરસ લાગે છે. તો હવે આપણે બટાટાને મેસરની મદદથી થોડા મેશ કરી લઈશું અને વટાણાને પણ થોડા મેશ કરી લઈશું. બટેટાને આપણે બહુ વધારે મેશ નથી કરવાના, થોડાક આખા ટુકડા રહેશે ને તો તે ખાવામાં પણ સરસ લાગશે અને દેખાવમાં પણ સરસ લાગશે. તો આપણે થોડું મેશ કરી લેવાનું છે, જેથી કરીને એકદમ ઘાટો રગડો બને અને વટાણાનો અને બટેટાનો ટેસ્ટ પણ સરસ આવે છે.
અને થોડાક આખા હોય તો તેનો ક્રંચ પણ સરસ આવે. તો આ રીતે તમે જુઓ આની થિકનેસ આવી ગઈ છે. તો આ બરોબર નથી, કેમ કે આપણે જે રગડા પાઉંમાં રગડો હોય ને એ થોડોક પતલો હોય પાણીપુરીના રગડા કરતાં. એટલે આપણે તેને થોડોક પતલો બનાવવાનો છે. તો આપણે થોડુંક પાણી નાખ્યું છે, 1/2 કપ જેટલું. હવે આપણે આને ઢાંકી અને 2 મિનિટ માટે થવા દઈશું. તો 2 મિનિટ થઈ ગઈ છે. હવે એમાં થોડોક ગરમ મસાલો એડ કરી દઈશું. તમે કોઈ પણ મસાલો લઈ શકો. હવે આપણે એને મિક્સ કરી લઈએ. બસ આ રીતનો આપણો રગડો હોવો જોઈએ. તમે એકવાર ચાખશો ને તો સ્વાદ નહીં ભૂલો, અને આમ નામ ખાશો ને તો એકદમ ટેસ્ટી લાગશે. તો બસ આપણો રગડો તૈયાર છે. તો હવે આપણે સર્વ કરી લઈએ. તો મેં અહીંયા પાઉંના ટુકડા કરી લીધા છે મીડિયમ સાઇઝના. હવે એમાં રગડો એડ કરશું. અહીંયા આપણે પતલો રગડો બનાવ્યો છે. પતલો રગડો હોય ને તો એ પાઉંની અંદર સુધી ઉતરે અને ટેસ્ટ એકદમ સરસ આવે. પાઉંને આપણે રગડાથી સરસ કોટ કરી લઈએ. ઉપરથી થોડી સેવ નાખીશું અને થોડાક મસાલા સિંગદાણા નાખીશું. સિંગદાણા ખાસ નાખવાના છે. નો ટેસ્ટ અને ક્રંચ બહુ સરસ લાગે છે. હવે ઝીણી સમારેલી ડુંગળી નાખીશું. તો આપણો પાઉં રગડો તૈયાર છે અને ખાવાની બહુ જ મજા પડે તેવો છે. ઘરમાં બધાને ભાવે તો ગરમા ગરમ પાઉં રગડો એકવાર જરૂરથી ટ્રાય કરજો. તો આ રેસીપી તમને કેવી લાગી તે મને કમેન્ટમાં કહેજો, અને મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને આવનારા વિડીયોઝના નોટિફિકેશનની માહિતી તમારા સુધી પહોંચતી રહે. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.